આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે નિહાળ્યો હતો અને ધારાસભ્યએ અજયભાઈ બ્રહ્મભટ્ટની પ્રદેશ મહામંત્રી પદે નિમણૂક થવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ ખાતે નડિયાદ શહેર ભાજપ પરિવારના સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. भारत माता के भारत माता की वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम मातरम। इस कार्यक्रम में हमारे युवाओं की भागीदारी बढ़ रही है। कुछ दिनों पहले ही इससे जुड़ा एक पूछते हैं कि नेशन बिल्डिंग में ऐसा का समाधान है विकसित भारत। बच्चे एंटीबायोटिक दवाओं के मामले में तो 2014 દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશને સશક્ત કરવા માટે, દેશનું વિશ્વમાં નામ કરવા માટે અને વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, તેઓ મન કી બાતના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના કલાકારી અને એકતાના સંદેશને સતત લોકો વચ્ચે 2014થી પહોંચાડી રહ્યા છે. આજે 2025નો છેલ્લો રવિવાર અને છેલ્લો મન કી બાતનો એપિસોડ સાંભળવા માટે અમે ધારાસભ્ય શ્રી નડિયાદની હાજરીમાં વોર્ડ નંબર 11માં સ્થાનિક નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં બૂથ નંબર 142માં સૌ એકત્રિત થયા છે અને મન કી બાતના સંદેશને અમે વધુમાં વધુ નીચે ફેલાવી નરેન્દ્ર મોદીજીના 2047ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાતનો કાર્યક્રમ 2014થી એમને શરૂઆત કરી છે અને આજે 2025ની છેલ્લી મન કી બાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને મન કી બાતનો કાર્યક્રમ એમનો નિહાળ્યો. મન કી બાત દ્વારા એ લોકો સાથે જોડાઈ અને જે અવનવી શોધ જે ભારત દેશની અંદર થાય છે એને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે અને મન કી બાત થકી બધા સુધી પહોંચી, દેશના લોકો સુધી પહોંચી અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે જે કોઈ જે રીતે કામ કરી રહ્યા છે એ ઉજાગર કરવાનું કામ કરે છે અને મોદી સાહેબ એને એક્સપોઝ કરે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.